હેલો એવરીવન, વેલકમ બેક ટુ શ્રીજી કિચન. આજે હું તમારા માટે લઈને આવી છું મોઝરેલા ચીઝની રેસીપી, એ પણ વિધાઉટ રેનેટ. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચાલો આજની રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક મોટા પાત્રમાં અડધો લીટર જેટલું પાણી લીધું છે. પાણીને ગરમ થવા માટે મૂકવાનું છે. તેમાં 2 ચમચી મીઠું એડ કર્યું છે. જ્યાં સુધી આપણે ચીઝ બનાવીને તૈયાર કરીએ ત્યાં સુધી આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે. અહીં સાઈડમાં બીજા એક પાત્રમાં આપણે અડધો લીટર દૂધ ગરમ થવા માટે મૂકેલું છે. દૂધને આપણે હૂંફાળું ગરમ કરવાનું છે. દૂધમાં તમે 15 થી 20 સેકન્ડે આંગળી બોળી અને ચેક કરતા રહેજો કે દૂધનું ટેમ્પરેચર વધી નથી ગયું ને. જો દૂધનું ટેમ્પરેચર વધી જશે તો ચીઝની બદલે પનીર બની જશે. તેથી તમે ખાસ થોડી ટાઈમે ચેક કરતા રહેજો. તો દૂધ હવે એકદમ રેડી છે. સાથે જ આપણે અહીં અડધો કપ વિનેગર લીધેલું છે. તેની ક્વોન્ટિટી વધારે કે ઓછી થઈ શકે. હવે ગરમ હૂંફાળા દૂધમાં આપણે વિનેગર એડ કરશું. વિનેગર આપણે 2 પાર્ટમાં થોડું કરીને એડ કરેલું છે અને દૂધને ચમચી વડે ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે ચીઝ બનવાનું હવે સ્ટાર્ટ થઈ ગયું છે. ધીમે ધીમે કરીને બધું ચીઝ એકસાથે જમા થઈ જશે. જે રીતના માખણમાં થાય છે એ રીતે. ચીઝ બનાવવા માટે 2 વસ્તુ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા દૂધની ક્વોલિટી અને તમારા વિનેગરની ક્વોન્ટિટી. તમે જોઈ શકો છો આ રીતના ચીઝ અહીં ભેગું થઈ ગયું છે. તમે ચીઝ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેશો તો સૌથી વધારે સારું ચીઝ બનશે. હવે ચીઝને હાથ વડે દબાવીને વધારાનું પાણી કાઢી લઈશું. આટલું ચીઝ આપણે ફક્ત અડધા લીટર દૂધમાંથી બનાવેલું છે. તો ચીઝમાંથી આપણે હવે બધું પાણી નિતારી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતના ડો ટાઈપની કન્સિસ્ટન્સી હશે ચીઝની. હવે આપણે ચીઝને ઠંડા પાણીથી વોશ કરીશું જેથી કરીને તેમાંથી વિનેગરનો ફ્લેવર દૂર થઈ જાય. તમે જોઈ શકો છો ચીઝ ઓલરેડી આટલું ફ્લફી છે. તેને હવે આપણે ઠંડા પાણીમાં 10 થી 12 વખત વોશ કરવાનું છે. ઠંડા પાણીમાં વોશ કર્યા બાદ હવે આપણે જે મીઠું નાખીને ગરમ પાણી રેડી કરેલું હતું તેમાં ચીઝને વોશ કરીશું જેથી કરીને ચીઝમાં થોડો સોલ્ટી ફ્લેવર આવી જાય. પાણી થોડું વધારે ગરમ છે તેથી હું અહીં ચમચાનો ઉપયોગ કરી રહી છું. ગરમ પાણીમાં પણ આપણે ચીઝને લગભગ 7 થી 8 વખત વોશ કરવાનું રહેશે. ચીઝમાંથી આપણે સરખી રીતે પાણી નીચોવી લેવાનું છે. તમે જો આ વસ્તુ હાથની મદદથી કરશો તો વધારે સારું રહેશે. તો ફાઇનલી હવે આપણું ચીઝ એકદમ રેડી છે. તમે જોઈ શકો છો આ કેટલું ફ્લફી બનેલું છે. ચીઝને હવે આપણે 3 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકવાનું છે. આ ચીઝમાં જનરલી સારો એવો ચીઝ પૂલ મળતો હોય છે. આપણે ચેક કરીશું કે કેટલો ચીઝ પૂલ મળે છે. ચીઝ હવે 3 કલાક ફ્રીઝમાં સેટ થઈ ગયું છે. ચાલો ચીઝની સ્લાઇસ કરીએ. તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ ચીઝ સ્લાઇસ મળી રહી છે.
નાવ લેટ્સ ચેક કે ચીઝ પુલ થાય છે કે નહીં. તો અહીં બ્રેડ પર ચીઝ સ્લાઇસ મૂકી અને બ્રેડને શેકવા મૂકી દીધી છે. બ્રેડ શેકાઈને એકદમ રેડી છે. નાવ લેટ્સ સી. તમે જોઈ શકો છો કેટલું સરસ ચીઝ પુલ મળે છે. આ રેસીપી ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું આવતી રહીશ આ જ રીતની નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.